રકમની છેતરપિંડી આચરવામાં આવી છે। મામલતદાર ઓફિસમાં ખોટા દસ્તાવેજોના આધારે જમીનો બોજા મુક્ત કરાવી સભાસદ લોન વસૂલ કરીને પહોંચો આપીને મંડળીમાં જમા કરાવી હતી। ઓડિટ રિપોર્ટમાં સમગ્ર કૌભાંડ બહાર આવતા સેક્રેટરી સહિત કુલ 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। કરીને બેંકમાં જમા કરાવવાની જવાબદારી સેક્રેટરીની। केडीसीसी બેંકના સિનિયર મેનેજર વિપુલ કુમાર દિનેશચંદ્ર મહેતાએ કુલ 11 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। 2018માં બાકીદારોની જમીનનો મિત્તલી સેવા સહકારી મંડળના તારણમાં મુકાવીને તેમને બેંકમાંથી લોન આપવામાં આવી હતી। સભાસદો પાસેથી લોનની રિકવરી કરીને બેંકમાં જમા કરાવવાની જવાબદારી સેક્રેટરીની હતી। ત્યારે મંડળીના લોન ક્લિયરન્સ પ્રમાણપત્ર ઉપર રજિસ્ટ્રાર કચેરી દ્વારા જ્યાં સુધી રજામંદી લખી ન આપવામાં આવે ત્યાં સુધી અને જ્યાં સુધી બોજા મુક્તના દાખલાઓ પર સહી સિક્કો ન કરી આપે ત્યાં સુધી દાખલો કોઈ કામનો રહેતો નથી। આ દરમિયાન મંડળીનું આણંદની જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા ઓડિટ કરાવવામાં આવ્યું હતું। ઓડિટમાં લોન ભરપાઈ થઈ ન હોવા છતાં નો ડ્યુનો દાખલો કરવામાં આવ્યો હતો, જેથી નો ડ્યુ દાખલાની યાદી મંગાવતા 6 જેટલા લોન ધારકોને આવા દાખલા આપવામાં આવ્યા હતા, જેમાં કેડીસીસી બેંકના ખોટા સહી સિક્કા પણ કરવામાં આવ્યા હતા। ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકની સ્થાપના 1949માં થઈ અને છેવાડાના માનવી સુધી ખેતી વિષયક ધિરાણ હોય કે અન્ય ધિરાણો હોય તે પ્રવૃત્તિ બેંક દ્વારા કરવામાં આવે છે। સહકારની પ્રવૃત્તિની અંદર 3 ટાયર સ્ટ્રક્ચર છે। મંડળી અને મંડળીના જે માલિકો ગણાય એટલે કે જે એના સભાસદો અને એમને ધિરાણ પૂરું પાડવામાં આવે છે। આ બાબત એવી થઈ કે 2018ની અંદર આવું ધિરાણ બેંક દ્વારા કરવામાં આવ્યું। તેની અંદર મંડળીને ધિરાણ બેંકે કર્યું અને મંડળીએ તેના સભાસદો એટલે કે એના માલિકોને ધિરાણ આપ્યું અને એ ધિરાણની અંદર જે એની જમીન હોય કૃષિ વિષયક એ કૃષિ વિષયક જમીનની અંદર એનું તારણ પાડવામાં આવે જેથી એની લોનનો બોજો બીજા હકમાં દર્શાવેલ હોય। ખરેખર સરકાર દ્વારા ખેડૂતોને કેસીસી ધિરાણ હાલ પણ ઘર કેસીસી ધિરાણ પણ આપવામાં આવે છે અને જે 0 રેટ ઓફ ઇન્ટરેસ્ટથી આપવામાં આવે છે। ખરેખર ખેડૂતો બિચારા અજાણ હોય છે અને આવા સેક્રેટરી અને મેનેજમેન્ટની જે જવાબદારી છે પૈસા ખરેખર બેંકમાંથી લીધા છે ભરવાના છે ને એ રેગ્યુલર ભરી અને ફરી પાછું ધિરાણ મેળવવાનું હોય છે। તો આવા સમયે આ સેક્રેટરીએ પોતે બેંકના ખોટા સિક્કા બનાવી અને પૈસા લીધા હોય કે અથવા તો ખેડૂતોની મિલીભગત હોય તો આવી રીતના આ લોકોએ પૈસા લીધા વગર મંડળીનો જે બોજો હતો તે બોજો દૂર કરવાની કોશિશ કરી અને એ બાબત જ્યારે ઇન્સ્પેક્શનમાં આવી ત્યારે ખબર પડી કે આવી રીતના કોઈ ઉચાપત થઈ છે અને બેંકે તાત્કાલિક તેનું ઇન્સ્પેક્શન કરાવ્યું અને થોડાક જ દિવસની અંદર તેનું બધી જ વસ્તુઓ તારણ કાઢી અને ઘણા ખરા પૈસા એમની જોડેથી ભરાયા છે અને બાકીના પૈસા છે એ પણ ભરાવાની તૈયારી ચાલુ છે। તેમની ઉપર પોલીસની ફરિયાદ પણ કરવામાં આવી છે જેથી આવો દાખલો એવો બેસાડવો પડે કે આખા 1200 ગામની અંદર આવી મંડળીની અંદર આવું ફરી કોઈ સેક્રેટરી કે એનું મેનેજમેન્ટ આવું ફરી કૃત્ય ના કરે અને એ માટે બેંક પૂરેપૂરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। કેડીસીસી બેંક મિત્તલી બ્રાન્ચ છે, એમાં જે મંત્રી અને ચેરમેન છે એ લોકોને લોનો આપી છે, કારણ કે બેંક લોન આપવાનું કામ કરી રહી છે। તો એ લોનો મેળવી અને લોનોના પૈસા જે છે એ સભાસદોએ ભરી દીધા, પરંતુ એ પૈસા જે છે એ આ મંત્રી, ચેરમેન અને જે અન્ય સભ્યો છે એમણે બેંકમાં જમા નહીં લઈ અને પોતાના અંગત કોઈ જગ્યાએ પૈસા વાપરી અને બેંક સાથે છેતરપિંડી, ચીટિંગ કરેલું છે। એમાં ઘણા બધી જગ્યાએ ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા છે, ખોટી સહીઓ કરી છે। એટલે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 409, 408, 467, 471, 120B, 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। બેંક દ્વારા તપાસ કરવામાં આવતા સેક્રેટરી રમેશભાઈ વાળંદે પૈસા વસૂલી બેંકમાં જમા કરાવ્યા નહોતા। પોલીસે સેવા સહકારી મંડળીમાં ફરજ બજાવતા સેક્રેટરી, ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ ડિરેક્ટરો સાથે મેળાપીણું કરીને કુલ 4 કરોડ ઉપરાંતની છેતરપિંડી કરી લોન ગ્રાહકોના બોગસ દસ્તાવેજોના આધારે જમીન બોજા મુક્ત કરાવી દેતા આ અંગે ખંભાત રૂરલ પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરાયો છે। પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન પણ કર્યા છે, જેમાં મુખ્ય આરોપી રમેશભાઈ વાણંદની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ખેડાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।
સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે, પરંતુ ચોમાસામાં આ સ્માર્ટ